અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતે આત્મીય રેસિડેન્સીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વરમાં ચોરીનો સિલસિલો યથાવત રહેતા તસ્કરો રોજબરોજ ચોરીને અંજામ આપી રહ્યા છે, જેમાં વધુ એક ઉમેરો થતા સારંગપુર ગામ ખાતે આવેલા આત્મીય રેસિડેન્સી ખાતે વિનોદ પાઠક 19 ફેબ્રુઆરીના રોજ નોકરી ઉપર નીકળ્યા હતા, ત્યારે પરિવારના અન્ય સભ્યો વતનમાં ગામડે ગયા હોવાની ઘર બંધ હતું। તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ચોરીને અંજામ આપ્યો હતો। તસ્કરો મુખ્ય દરવાજાનો નકુચો તાળા સાથે તોડી પાડી ઘરમાં પ્રવેશ કર્યા હતા અને ઘરના કબાટ તેમજ ડ્રોવરમાં રહેલા સોના ચાંદીના દાગીના અને 10,000 રૂપિયા રોકડા ચોરીની ફરાર થઈ ગયા હતા। ચોરી પરથી વિનોદભાઈ પાઠક પરત ફરતા ઘરનો દરવાજાનો ખુલ્લો નકુચો તૂટેલો જોવા મળતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ સ્થળ ઉપર દોડી આવ્યો હતો। ઘટના અંગે અંદાજે 2.50 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવી રહ્યું છે, જ્યારે વિનોદભાઈ પાઠક દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરી ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે। क्या करना है? विनोद कुमार पाठक, आत्मीय में रहता हूँ। रात को मैं ड्यूटी चला गया था तो मेरे घर में चोरी हो गया है। 5 तोला सोना, 2 कान का झुमका एक और 10,000 रुपये नगद। ड्यूटी गया था, ताला तोड़ के ले गए हैं। पुलिस में रिपोर्ट लिखाया हूँ। जो भी गया है तो हमारा मिल जाए और बस हो गया।